સવાલ સૌથી મોટો એ છે કે ઇઝરાયલનો જે આ પ્લાન છે તેમાં હિઝબુલ્લાહનો સફાયો છે, કારણ કે હમાસ બાદ હવે ઇઝરાયલના નિશાને હિઝબુલ્લાહ છે. હમાસ જે સાઇડ છે દક્ષિણમાં હિઝબુલ્લાહ છે, એટલે બંને મોરચે હવે કદાચ સંભવિત વોર ઇઝરાયલ લડવા માટે તૈયાર હશે અને એટલા માટે જ આ સ્થિતિ સર્જાઈ છે. હમાસના લીડરના મોત બાદ હવે હિઝબુલ્લાહના નેતાઓ નિશાને છે, કારણ કે એક બાદ એક ઇઝરાયલ અલગ અલગ દુશ્મનોને જે બોર્ડર પર આવેલા છે સફાયો કરી રહ્યું છે. ત્યારે ગાઝામાં જે પ્રકારે ગતિવિધિઓ જોવા મળી ત્યારબાદ હિઝબુલ્લાહનો વારો આવ્યો હોય તેવું લાગે છે અને એટલે જ લેબનાનમાં પેજર હુમલાઓથી ઇઝરાયલે એક રીતે મોટો સંકેત આપ્યો છે. ઇઝરાયલનું મોસાદ એ કોઈની સામે ઝૂકતું નથી, કારણ કે તાકાત ભરપૂર છે અને તેનો પરચો તેઓ બતાવી રહ્યા છે. હિઝબુલ્લાહના સંપૂર્ણ ખાત્માની તૈયારી પણ નેતન્યાહુએ કરી લીધી હોય તેવું લાગી રહ્યું છે. ગાઝાને સાફ કર્યા બાદ હવે તેઓ હિઝબુલ્લાહ તરફ વળ્યા હોય તેવું લાગે છે અને એટલે જ હિઝબુલ્લાહના ખાત્મા માટે મોસાદ સંપૂર્ણપણે સજ્જ છે. મોસાદ એ સુરક્ષા એજન્સી છે કે જે દુનિયાની કોઈ પણ સુરક્ષા એજન્સીથી વધારે તાકાતવર માનવામાં આવે છે.